જંગલ ખાતો આદિવાસીઓમાં બે ભાગલા પાડવાના પ્રયત્ન કરી રહ્યા છે ને એમાં સફળ રહ્યા છે. પણ અમે અમારી ઉમરપાડા તાલુકાની જમીન 1 પણ ઇંચ આપવા માંગતા નથી. બધા સબૂત હોય તો લઈને સરકાર પાસે જમીન માંગો. તમને કોણ ના પાડે છે તમારી વિસ્તારમાં જમીન? કેમ કે અમે સ્થાનિક લોકોની પાસે જમીન નથી. અમે સર મનસુખ વસાવા સાહેબ કે બીજા અનેક નેતાઓ આવીને ત્યાં આગળ દબાણ કરે છે. વન વિભાગ બુદ્ધિપૂર્વક આદિવાસી સમાજમાં ભાગલા પડાવી રહ્યો છે. સાંસદ મનસુખ વસાવાએ થોડા સમય પહેલા વ્યક્ત કરેલી આ આશંકા આજે સુરત અને નર્મદા જિલ્લાના સરહદી વિસ્તારોમાં હકીકત બનતી દેખાઈ રહી છે. જંગલ જમીન ખેડાણના મુદ્દે હવે આદિવાસી સમાજ સામે આવી ગયો છે અને મામલો હવે રાજકીય રંગ પકડી રહ્યો છે. સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં જંગલ ખેડાણ મુદ્દે મોટો વિવાદ ઊભો થયો છે. આજે મોટી સંખ્યામાં સ્થાનિક આદિવાસીઓ ઉમરપાડા તાલુકા મથકે એકઠા થયા અને પગપાળા વિશાળ રેલી યોજી મામલતદાર કચેરી સુધી પહોંચે, જ્યાં રાજ્યપાલને સંબોધીને મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. કેમ આવેદન આપ્યું અને શું છે આ સમગ્ર મામલો તે જાણતા પહેલા લલકા ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. નમસ્કાર, લલકા ન્યૂઝ સાથે હું રિયા રાવલ. સ્થાનિકોનો ગંભીર આક્ષેપ છે કે સાગબારા તાલુકાના ખેડૂતો ગેરકાયદેસર રીતે ઉમરપાડાના જંગલ વિસ્તારમાં આવીને ખેડાણ કરી રહ્યા છે અને દાદાગીરી પણ ચલાવે છે. ઉમરપાડાના આદિવાસીઓએ સ્પષ્ટ ચીમકી આપી છે કે સાગબારાના લોકોને અહીં ખેડાણ કરવા દેવાશે નહીં. જો વહીવટી તંત્ર પગલાં નહીં ભરે તો આગામી દિવસોમાં ઉગ્ર ધરણા પ્રદર્શન કરવામાં આવશે. જુઓ આ મુદ્દે ખોટા રામપુરાના સરપંચ ચંદનબેન વસાવાએ શું કહ્યું છે. આજે જંગલ જમીન પર જે સાગબારા તાલુકાના લોકો દબાણ કરીને ખેડાણ કરવા માટે જે પ્રયાસો કરી રહ્યા છે, એ લોકો 25 થી 30 જણા આજે ધરણા પર બેઠા છે. પણ અમે અમારી ઉમરપાડા તાલુકાની જમીન 1 પણ ઇંચ આપવા માંગતા નથી. અમારે પણ વિસ્થાપિત લોકો છે જે વર્ષોથી જમીન ખેડે છે, એમના પણ હક અને દાવાઓ હજી બાકી છે, સનતો બાકી છે. અમે અમારા તાલુકાના લોકો માટે અમે લડીશું, પરંતુ બીજા તાલુકાના લોકો અમારા ઉમરપાડા તાલુકામાં જમીન ખેડાણ કે દબાણ કરવા આવશે તે અમને સહકાર આપીશું નહીં. એ અમારી ચોખ્ખી ચીમકી છે. ભલે એ લોકો અન્ય પાર્ટીના લોકો હોય કે અન્ય પાર્ટીના લોકો, ગમે તેટલી પાર્ટીના લોકો આવીને એમને સહકાર આપશે, પરંતુ અમારા ઉમરપાડા તાલુકાની જમીન અમે કોઈને આપવા માંગતા નથી. બીજી તરફ આ આંદોલન હવે 2 તાલુકા અને 2 વિચારધારા વચ્ચેની લડાઈ બની ગઈ હોય તેવું પણ લાગી રહ્યું છે. જુઓ હરિપુરા ગામના સ્થાનિક મમતાબેન વસાવાએ આ મુદ્દે શું ચીમકી આપી છે. જે લોકો ધારણા પર બેઠેલા છે ત્યાં ખપી ગામના ટેકરા પર નહીં, હરિપુરા રેન્જના જમીનના ટેકરા પર બેઠેલા છે. એ લોકો રોજ જ એવું કહે છે કે અમે વિસ્થાપિત છીએ. મારા અગાડીના વિડીયો જોઈને એ લોકોએ મને એવું કીધેલું છે કે તું રાજનીવડની છે તો વિસ્થાપિત છે. તો હું એમ કહું છું કે તમે વિસ્થાપિત છો તો તમારી પાસે પ્રૂફ માંગો. હું કઈ તમારી દુશ્મન નથી. તમે બી આદિવાસી છો અને હું બી આદિવાસી જ છું. તો જે વિસ્થાપિતના પ્રૂફ તો તમારી પાસે બધા સબૂત હોય તો લઈને સરકાર પાસે જમીન માંગો. તમને કોણ ના પાડે છે તમારી વિસ્તારમાં જમીન માંગવા? સારું, હમણાં તો એ નવી વસાહતની જંગલ છે તો એ નવી વસાહત વાળાનો જ હક ચાલે ને. જેના તેના વિસ્તારમાં જેનો તેનો હક ચાલે, જેનો તેનો અધિકાર છે. અમે અમારે અહીંયા આગળ બધા ભાઈઓ બહેનો એકઠા થવાનો મતલબ એ છે કે અમારા ઉમરપાડા તાલુકાની અંદર સાગબારા તાલુકાના લોકો ગેરકાયદેસર રીતે અમારી જમીનની અંદર દબાણ કરી રહ્યા છે. એ દબાણ દૂર કરે. સરકારને એ જ અમારી માંગણી છે. કેમ કે અમે સ્થાનિક લોકોની પાસે જમીન નથી, છતાં પણ અમે ત્યાં આગળ દબાણ કરતા નથી. તો એ લોકો દબાણ કરે છે, એ લોકોને દૂર કરવા માટે અમારી માંગણી છે. મનસુખ વસાવા પણ સપોર્ટ કરી રહ્યા છે, લોકોને બાબતે શું કહેશો? અમે સર મનસુખ વસાવા સાહેબ કે બીજા અનેક નેતાઓ આવીને ત્યાં આગળ દબાણ કરે છે, પણ હકીકત આ નથી. હકીકત ગ્રામસભાનો ઠરાવ, અમારે તાલુકાના લોકોનો હક છે, એ જ હક જોઈએ અમને. બાકી અમે ઉમરપાડા વાળા સાગબારામાં જઈને જમીન કરતા નથી. તો એ લોકો ગેરકાયદેસર રીતે અમારે ત્યાં આગળ આવ્યા છે, તો એ હટાવવું અમારે બધાને માંગણી છે. ઉમરપાડામાં આંદોલનકારી આદિવાસીઓના સમર્થનમાં સ્થાનિક ભાજપ સંગઠન પણ હવે મેદાનમાં આવ્યું છે. તો સાગબારામાં આંદોલન કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ત્રણેય પક્ષો એક સાથે જોવા મળ્યા છે. જી હા, આજે સાગબારાના ખોપી ગામે કોંગ્રેસના અગ્રણી નેતાઓ પણ ધરણા પ્રદર્શનમાં સામે રહ્યા હતા. આ સમગ્ર વિવાદને શાંત પાડવા વહીવટી તંત્ર પણ હરકતમાં આવ્યું છે અને આ મામલે ઉમરપાડાના એસડીએમ
રાજુ ચૌધરીએ શું કહ્યું છે એ પણ સાંભળીએ. જંગલ જમીનના મુદ્દે અત્યારે લગભગ 1100 થી 1200 જેટલી જનમેદનીમાં એકત્ર થઈને આવેદનપત્ર આપવા માટે અહીં આવ્યા હતા જંગલ જમીનના બાબતે. તો એમાં 1 થી 13 જેટલા મુદ્દા બાબતે જંગલ જમીન બાબતે રજૂઆત કરતું આવેદનપત્ર અહીં રજૂ કર્યું છે. એ અમે આજે અહીં સ્વીકાર્યું છે અને અમે જે સંબંધિત ઉપલી કચેરીઓ છે એમને અમે રવાના કરીશું. જળ, જંગલ અને જમીન માટે સદીઓથી ગભે ગભો મિલાવીને લડતો આદિવાસી સમાજ આજે સરહદો અને ખેડાણના નામે આમને સામને આવીને ઊભો રહી ગયો છે. આ આખો ઘટનાક્રમ જોતા ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ વ્યક્ત કરેલી એ ચિંતા ફરી યાદ આવે છે કે વન વિભાગની નીતિઓ આદિવાસી સમાજમાં અંદરોઅંદર ભાગલા પડાવી રહી છે. હવે જોવાનું એ રહેશે કે ખુદ સાંસદ મનસુખ વસાવા અને વહીવટી તંત્ર પોતાના જ સમાજના ભાઈચારાને તૂટતો બચાવવા માટે કેવા મધ્યસ્થી પ્રયાસો કરે છે અને આ જમીન વિવાદનો કાયમી ઉકેલ કઈ રીતે લાવે છે. ત્યારે આ મુદ્દે તમને શું લાગે છે? કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.